નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની કાર્યવાહી 6 સંસ્થાઓમાંથી લેવાયેલા ખાદ્ય પદાર્થના નમૂના, સબસ્ટાન્ડર્ડ ઘી, ગોળ, દહીંના નમૂના, સબસ્ટાન્ડર્ડ ઉધનાની જ્યોતિરાદિત્ય ફૂડ્સ પ્રોડક્ટનું ટેબલ માંગરેટ, સબસ્ટાન્ડર્ડ ડબોલીની અક્ષર ઘીનો ગાયનું વલોણાનું ઘી, સબસ્ટાન્ડર્ડ રેલવે સ્ટેશન નજીક આવેલા આકાશ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડનું દહીં, સબસ્ટાન્ડર્ડ બમરોલીની ન્યૂ ધનલક્ષ્મી કરિયાણા સ્ટોરનું સફેદ ગોળ, સબસ્ટાન્ડર્ડ લશ્કણાના અલ્પેશ સાવાલીના ત્યાંથી લાવાયેલા ઘી સેમ્પલનું સબસ્ટાન્ડર્ડ, વેસુની કૃષ્ણા સ્ટોરનો ગોળ પણ સબસ્ટાન્ડર્ડ મળ્યો છે। આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ઘીનો જથ્થો ઝડપાયો હોય અંદાજે 300 કિલોથી વધારે ઘી જપ્ત થયું છે, જેમાં પામ ઓઇલ કેમિકલ મિક્સ કરાયું અને ભેળસેળયુક્ત ઘી બનાવાતું, જ્યાં પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે કાર્યવાહીને શરૂ કરી છે। હું બિહાર જનરલ ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। સાહેબ, કઈ નમૂના લેવામાં આવે છે, કઈ જગ્યાએ કઈ પ્રકારની ડ્રાઈવ હતી આખી? ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ ગત દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર ગયો હોય, ઉત્તરાયણના તહેવારમાં લોકો ઘી, તલ, ચીકી, ગોળ વગેરેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે। તેથી તેમની સૂચનાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ સંસ્થાઓમાંથી ઘી, તેલ ને નમૂના ગોળના નમૂના લેવામાં આવે, જે પછી 6 નમૂના સબસ્ટાન્ડર્ડ થયેલ છે। સાહેબ, કઈ કઈ સંસ્થામાંથી કયા કયા નમૂના ફેર છે? જ્યોતિરાદિત્ય ફૂડ પ્રોડક્ટ્સમાંથી ટેબલ માર્કેટિંગ, અક્ષર ઘીમાંથી ઘી, આકાશ મોટર્સમાંથી દહીં, ધનલક્ષ્મી સુપર સ્ટોરમાંથી ગોળ, અલ્પેશભાઈનું ઘી અને ઈશ્વર સુપર સ્ટોરમાંથી ગોળ, એમ કુલ 6 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર છે। સાહેબ, કઈ પ્રકારે કાર્યવાહી કરે છે? આ 6 વ્યક્તિઓની સામે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે કડકમાં કડક કાર્યવાહી। સાહેબ, કઈ પ્રકારે લોકો ભેળસેળ કરતા તેવું કંઈ? ઘીમાં મીઠા સિદ્ધરોની હાજરી પ્રેઝન્ટ આવેલી છે, ગોળમાં કલરની હાજરી પ્રેઝન્ટ આવેલી છે, તેમજ ટેબલ માર્કેટિંગ અને દહીંમાં ફેટ ઓછી છે અને ટેબલ માર્કેટમાં મીઠા સિદ્ધરોની હાજરી પ્રેઝન્ટ આવે છે।